પુત્ર 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 કરતા કરતા જે દોડતા ગયા એ ભગવાનને, એ સુખદેવ જે મુનિઓના પણ મુનિ છે, જેને જન્મતાની સાથે જ વૈરાગ્ય લાગી ગયો, પિતાજી મને જવા દો. અરે જન્મતાની સાથે તો ઠીક છે, જેને ભગવાનના દર્શનની ઈચ્છા માના ઉદરમાં હતી, જ્યારે વ્યાસ ભગવાને એના પત્નીના ઉદરમાં કોઈ બ્રહ્મ તેજ છે આવું જાણી અને પ્રાર્થના કરી કે હવે આ બ્રહ્મ તેજ આપ બહાર પધારો ને, ત્યારે ગર્ભમાંથી અવાજ આવ્યો, મને ભગવાનના દર્શન કરાવો તો હું આવું બહાર. જેને ગર્ભમાંથી જ પરમાત્માના દર્શનની લાલચાઓ જાગી છે, ઈચ્છાઓ જાગી છે, એવો જીવ જન્મતાની સાથે જ્યારે નીકળે છે ત્યારે સુખદેવજી મહારાજને વ્યાસ ભગવાન કહે છે કે સુખદેવ, તને હજી સંસ્કાર નથી કર્યા, કોઈ તને સંસ્કાર કરી દઈએ. સુખદેવજી મહારાજ કહે છે પિતાજી, સંસ્કાર એને કરવા જોઈએ જેનામાં વિકાર હોય. જેને વિકાર જ નથી એને સંસ્કારની ક્યાં જરૂર છે? મને સંસ્કાર નહીં, મને પરમાત્માનું ભજન કરવા દો. સુખદેવજી ભગવાનને કીધું, વ્યાસ ભગવાનને, બેટા તારા લગ્ન કરવા છે હજી તો. સુખદેવ ભગવાન કહે છે કે ના હો પિતાજી, મારે આ સંસારમાં પડવું નથી. કેમ? આ સંસારમાં પડીએ એટલે જન્મવાનું, ફરી પાછું મરવાનું, ફરી પાછું જન્મવાનું. પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારે વારે માના ઉદરમાં આવવાનું, વારે વારે જન્મવાનું. અને પિતાજી સાચું કહું, આ સંસારમાં બે દુઃખ મોટા છે, એનાથી મોટું કોઈ ત્રીજું દુઃખ જ નથી. પેલું જન્મનું દુઃખ મોટું છે અને બીજું મરણનું દુઃખ મોટું છે. આ બે દુઃખ બહુ મોટા છે. જન્મના દુઃખમાં 9 મહિના માના ઉદરમાં રહી અને ઊંધા લટકવાનું, મળ મૂત્રાને વિષ્ટાના ખાડામાં પડવાનું. માએ ખાધેલા એ ખોરાકથી શરીરમાં ક્યાંય પણ ખંજવાળ આવે છતાં ખંજવાળી ન શકાય. અને પછી જન્મા પછી 50, 55, 70, 75 વર્ષ સુધી આ રહીએ અને પછી જયારે મરવાનો વારો આવે, આ જીવ આ પંચમહાભૂતના શરીરને છોડવાનો વારો આવે ત્યારે બહુ વેદનાઓ થાય છે, ત્યારે દુઃખ બહુ થાય છે. પિતાજી, મારે આ સંસારમાં પડી અને ફરી પાછો જન્મ અને ફરી પાછા મરણની ઈચ્છાઓ નથી મારી. મને જવા દો, મને ભગવાનને ભજી લેવા દો. જ્યારે સુખદેવજી મહારાજ જંગલના માર્ગે જતા હતા અને ભગવાન વ્યાસની પાછળ જતા હતા ત્યારે વ્યાસ ભગવાનને જંગલના ઝાડવાઓએ કીધું, અરે વ્યાસજી, આમ ક્યાં જાઓ છો? આ તમારા દીકરાને જવા દો, એ પરમાર્થ માટે જાય છે. અને આ સંસારમાં 4 વસ્તુઓ પરમાર્થ માટે જ આવે: સરોવર તરુવર સંત જન, ચોથા બરસે अर्थ के कारणे चारो धरिया रे. સંતજન. સંતનો અર્થ છે સજ્જન. સંત એટલે ખાલી ઘર મૂકીને કપડા બદલી નાખવા એ સંત નહીં. ઘરમાં રહીને પણ બીજાનું જે સારું કરવાની ભાવના જેનામાં છે એ સંસારનો સાધુ છે. કપડા બદલી નાખવાથી સાધુ નહીં થવાય, સ્વભાવ બદલવાથી સાધુ થવાશે. આપણે ઓળખતા હોઈએ એને મદદ કરવાથી સાધુ નહીં થવાય, પણ તમે જેને નથી ઓળખતા એને પણ મદદ કરો, એ તમારું સાધુત્વ છે. ચોથાઈ બરસે મેઘ. તો સંતજન, સરોવર, પાણી જેમાં ભર્યું છે એ સરોવર પણ પરમાર્થ માટે. સરોવર પોતે પાણી નથી પીતું, એ બીજાને આપે છે. સરોવર તરુવર, આ વૃક્ષો તાપને સહન કરી, વરસાદને સહન કરી અને બીજા લોકોને ઠંડક આપે છે. ફળ આવે, બીજાને ફળ આપી દે. સાધુનું જીવન, સંતજનોનું જીવન પણ પરમાર્થ માટે હોય છે, બીજાનું સારું કરે એના માટે હોય છે. તમે વૃક્ષને પાણો મારો તો ફળ આપે. એક સાધુ બરાબર એક વૃક્ષ નીચે બેઠેલા, આંખો બંધ હતી. એમાં છોકરાઓ વૃક્ષ ઉપરથી એક ફળને લેવા આવ્યા, પણ ફળ દૂર હતું એટલે તોડી ન શક્યા. એટલે છોકરાઓએ એક પથ્થરો માર્યો. પથ્થરો માર્યો પણ એ વૃક્ષને લાગ્યો, એ મહારાજના માથામાં વાગ્યો. માથાના ઘા વાગતા રસ્તે મહારાજના મસ્તકમાંથી લોહી નીકળવા લાગ્યું છે. છોકરાઓ ડરી ગયા. એક છોકરા એના મોટા વડીલને વાત કરી. છોકરા વડીલ ફરી પાછા આવ્યા. આવીને જોવે છે તો મહારાજની આંખોમાંથી દડ 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 અશ્રુની ધારા જાય છે.
આવેલા વડીલો સમજી ગયા કે મહારાજને બહુ દુખતું હશે, એટલે એક મહારાજે કીધું, મહારાજ હમણાં ડોક્ટરને બોલાવી આવો, બહુ દુખે છે ને. સાધુએ રડતા રડતા કીધું છે કે ના, દુખતું નથી, પણ તમે રડો છો ને, તો કે રડવું તો એટલા માટે આવે છે કે આ છોકરાઓ આ વૃક્ષને પથ્થરો મારે તો એ ફળ આપે, મને પથ્થરો માર્યો પણ મેં કાંઈ ના આપ્યું એને, એટલે મને રડવું આવે છે. સાધુનું જીવન હંમેશા પરોપકાર માટે છે, બીજા માટે છે. સરોવર તરુવર સંત જન અને ચોથાઈ બરસે મેઘ. જ્યારે ઉપરથી આકાશમાંથી જે વરસાદ વરસે એને કોઈ હારે કઈ લેવા દેવા નથી હો. નાસ્તિકના ખેતરમાં વરસે ને આસ્તિકના ખેતરમાં વરસે. એવું તમે ક્યાંય સાંભળ્યું કે જે માણસ મંદિરે ન જતો એના ખેતરમાં વરસાદ જ ન થયો? વરસાદ તો બધા માટે છે. તો પરમાત્મા સુખદેવજી ભગવાન જતા હતા ત્યારે સંતો ત્યારે વૃક્ષોએ કહ્યું કે મહારાજ એને જવા દો, એ પરમાર્થ માટે જાય છે, અને તમે જુઓ અમારી પાસેથી થોડીક શીખ લ્યો કે જ્યારે જ્યારે અમને ફળ આવે ત્યારે ત્યારે અમે નમી જઈએ, અમે બીજાને આપી દઈએ છીએ. એમ આ સંસારમાં પણ સારા ફળ આપણને મળે ત્યારે આપણે નમી જવું જોઈએ. વૃક્ષો પાસેથી આ શિખામણ લેવા જેવું છે કે જ્યારે આપણને કોઈ સારી વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે આપણે નમી જવું જોઈએ. પણ કરુણા એ છે જેમ જેમ આપણને હારી હારી વસ્તુ મળતી જાય આપણે ટાઈટ થતા જાય, કડક બટકી જાય પણ નમીએ નહીં, મકોડા જેવા થઈ જાય, બે ભાગ થઈ જાય પણ મૂકીએ નહીં. તને જે નથી મળ્યું એ મારે તને આપવાની મારી જવાબદારી છે, તને જે આપું છું એનું રક્ષણ પણ કરવાની જવાબદારી મારી છે. પણ ક્યારે તું બધું છોડીને જ્યારે મારી પાસે આવી જાય ત્યારે, તું મારામાં ભરોસો રાખે ત્યારે. પરમાત્મા અહીંયા બોલેલા શબ્દોમાં આપણને ભરોસો નથી, આપણને આપણી જાત ઉપર ભરોસો છે. મેં હંમેશા કહ્યું છે જીવનમાં માણસ દુઃખી એટલા માટે થાય છે, એને એક વાક્યને ઉલટાવી નાખ્યું. ભગવાને કીધું ભરોસો મારામાં રાખ, પણ આપણે શું કરીએ? ભરોસો આપણી જાત ઉપર આવે અને અવિશ્વાસ ભગવાનમાં આવે કે ભગવાન કરશે કે નહીં કરે, કરશે કે નહીં કરે. ભગવાન જે કરે છે બધું જ મારા અને તમારા માટે સારું કરે છે. યોગ ક્ષેમમ વહામ્યહમ. હવે કદાચ કોઈ માણસ ભગવાન પાસે જઈ અને ભગવાન એમ કહે કે હે પરમાત્મા મને થોડુંક પૈસો વધારે મળે, અને પરમાત્મા પૈસા ન આપે, આપણે શું કહીએ? ભગવાને આપ્યું નહીં, આપણે દુઃખ મળ્યું છે. પણ કદાચ બની શકે કે એ પૈસાની સાથે પણ દુઃખ આવનારું હોય, એટલે ભગવાન પૈસા ન આપતા હોય. જે વસ્તુ નથી મળી એમાં પરમાત્માએ આપણું કંઈક હિત ઈચ્છીને પરમાત્માએ નથી આપ્યું, આવું સમજીને જ્યારે માણસ સ્વીકારતો થઈ જાય જીવનમાં ક્યારેય દુઃખી ન થાય. પણ પરમાત્માએ જે આપ્યું છે એ નહીં, નથી આપ્યું એ શું કામ ના આપ્યું એના માટે માણસ દુઃખી થાય છે. હવે તમને આટલી સરસ સુવિધા આપી છે કે આવી આપણને કથા સાંભળવા મળે, અને છતાં પણ આપણા મનમાં હજી પણ કંઈક આમ બાકી રહી જાય કે હવે આમ કેમ ન થયું, આમ કેમ ન થયું, તો હાથે કરીને દુઃખના ડુંગરા આપણે જ ઉભા કર્યા. જે મળ્યું છે એમાં આનંદને પામીએ તો ક્યારેય દુઃખ નહીં થાય. ભગવાને જે આપ્યું છે એમાં આપણે આનંદ પામીએ. આ શ્રીમદ ભાગવત એનું આજે આ પહેલો દિવસ એટલે મહાત્મ્ય છે. પહેલા દિવસના મહાત્મ્યની અંદર વાયુ પુરાણ, કૌશિકી સંહિતા, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, આ બધાની અંદર ભગવાન ભાગવતજીનું મહાત્મ્ય આપ્યું છે. હવે આપણને થાય કે આ ભાગવતનું મહાત્મ્ય બીજા સ્કંદોમાં, બીજા પુરાણોમાં શા માટે? તો આના ગુણાનુવાદ બીજો ગાય એ સારું લાગે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. કોઈ માણસ બડાઈ હોય, પોતે મોટો થયો હોય, પણ પોતે મોટો થઈને એમ કે હું મોટો છું, હું મોટો છું, તો એની આપણને ખબર પડી જાય કે આ તો ખોટા વખાણ થાય છે. ભાગવતજી આટલું મોટું છે એનું પ્રમાણ કોણ આપે છે? અન્ય પુરાણો. હવે આ કથા પૂરી થયા પછી રાજ ને રવિ બે ઝંડો લઈને નીકળે ગામમાં કે અમે બહુ સારી કથા કરી, અમે બહુ સારી કથા કરી, તો લોકો સમજી જાય કે આ બે પોતાની ધજા લઈને નીકળ્યા છે. પણ જેટલા લોકો અહીંયા આવ્યા છે એ લોકો જયારે ઘરે જઈને પોતાના સ્નેહીજનો મળે ત્યારે કે નાના બહુ મજા આવી હો, તો સમજવાનું આપણી કથા સફળ થઈ છે વાલા, તો સમજવાનું આપણું આયોજન સંપન્ન થયું છે.
તો ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં અહીંયા ભગવાને બતાવ્યું છે. હીરો મોઢામાંથી ક્યારેય એમ ન કહે કે મારા આટલા રૂપિયા થાય, એની તો કિંમત ઝવેરી કરે. એમ અહીંયા ભાગવતજીની કિંમત પદ્મ પુરાણે કરી. બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. હીરો ક્યારેય મોઢામાંથી એમ ન કહે કે મારા આટલા રૂપિયા થશે. એમ ભાગવતજીની કિંમત અહીંયા ભગવાન ઠાકોરજીની કિંમત અહીંયા પદ્મ પુરાણે ગાયા વખાણ. અને એ પદ્મ પુરાણના અંતર્ગત પહેલો એ અધ્યાયનો પહેલો શ્લોક ભગવાન ઠાકોરજીને પ્રણામ કર્યા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. 3 પદો આપ્યા. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, ભગવાનનું સામર્થ્ય બતાવ્યું. ભગવાનનું સ્વરૂપ કેવું છે તો કહે છે આનંદ સ્વરૂપ ભગવાન, સચ્ચિદાનંદ રૂપાય. આ દુનિયામાં સૌ લોકો સુખને ગોતવા નીકળે, મને સુખ મળે, મને સુખ મળે, મને સુખ મળે. મેં હંમેશા કથાઓમાં કહ્યું છે કે સુખને ગોતવા માટેની જરૂર નથી. જિંદગીમાં શોધવું છે તો આનંદને શોધો. પરમાત્મા પાસે માગીએ, હે પ્રભુ મને આનંદ મળે. પણ આપણે હાથે કરીને આપણે બીજી વસ્તુ ઊભી કરીએ છીએ. આપણે સુખ માગીએ, સુખની હારે દુઃખ મફતમાં આવે. તમે દિવસ માગો, રાત મફતમાં આવે. તમે તડકો માગો, છાંયો મફતમાં આવે. એકની સાથે એક વસ્તુ મફત મળે છે. તો આજે આપણને સુખ મળ્યું તો કાલે ભવિષ્યમાં દુઃખ મળશે, એ નક્કી છે. તો આવું શું કામ માગીએ? એના કરતા પરમાત્મા પાસે માગીએ કે હે ભગવાન મને આનંદ મળે, મને આનંદ આપો. આનંદ શું કામે? તો કહે છે કે આ ભારત વર્ષમાં જેટલા પણ ગ્રંથો છે, જેટલી પણ ડિક્શનરીઓ છે, એ ડિક્શનરીઓમાં બધા જ શબ્દોનો પર્યાય છે, એનો વિરોધી શબ્દ છે. પણ આનંદ શબ્દનો વિરોધી હજી સુધી ક્યાંય મળ્યો નથી કોઈને. કારણ આનંદ પરમાત્મામાંથી મળે છે. અને આપણે આનંદને ક્યાં ગોતવા જાય છે? સંસારમાં. હમણાં તો કઈ કથા લાખાવટની કથા, એક માણસ દોડતો દોડતો ગયો, પત્નીએ કીધું સાંભળ્યું, આટલી વસ્તુ લઈ આવો. લિસ્ટ કરી દીધું. 5 કિલો ચોખા લઈ આવો, 5 કિલો તુવેરની દાળ લઈ આવો, 1 કિલો મગ લઈ આવો, 1 કિલો તમે ચણાની દાળ લઈ આવો, તેલના ડબ્બા લઈ આવો. ઘણું બધું લિસ્ટ કરી દીધું. અને ઓલો જરા ઉતાવળમાં હતો, દોડતો દોડતો ગયો બજારમાં. દુકાનના પગથિયા ચડી અને માલિકની પાસે જઈને મેંડો બોલવા, 5 કિલો ચોખા આપો, 5 કિલો તુવેરની દાળ આપો, 2 કિલો મગ આપો, 1 કિલો ચણાની દાળ આપો, 1 કિલો ચણા આપો, 2 કિલો ખાંડ આપો, 1 કિલો તમે મને ચાની ભૂકી આપો, 500 ગ્રામ મરચું આપો, 5 ડબ્બા તેલ આપો. બોલો દુકાનનો માલિક કે એ મને તો સાંભળ, તું આ લિસ્ટ બોલ છો પણ પેલા ઉપર દુકાનમાં બોર્ડ તો જો, આ કરિયાણા નથી, આ મેડિકલની દુકાન છે. આપણા બધાનું આવું છે. આપણે આનંદને શોધવા માટે સંસારમાં નીકળી ગયા છીએ. આ સંસારમાં